હાલતી નથી. આજે કેટલા દિવસે જમ્યા તમે અહીંયા આગળ? આજ 2 દિવસથી. 2 દિવસે જમ્યા? હા 2 દિવસથી ભૂખ્યા હતા? હા. તો કોણ આવ્યું બાબુ કાકા? જોજો કોણ આવ્યું બાબુ કાકા? બાબુ. આ કોણ છે? અમારો બાબુ. તમારો બાબો છે? શું નામ એનું? હે? એમનું નામ શું? ભારત. ભરતભાઈ? હા. રવો ઘેર લેવા માટે જ આવ્યો. કોને આવવાનું? ચમ એમ તો શું તકલીફ હોય? ખાવાનું બધું મને આવવાનું. મારાથી કોઈ તકલીફ હોય? મારે તમારે ગમે એવું હોય પણ મને એ ખાવાની આથી ગંધ કરે કાન ચગલા કરે ને આપણે બાળકો ના ચાલો દાદા હું તમને લેવા આવી હેડો નહીં આવવાનું. હું નહીં આવી એક વખત કીધું નહીં આવવાનું હું. તમારા છોકરાએ તમને નતું કીધું મારું કોઈ પુકાર્યું તે તો તમે કોણ મુકાવું ના તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું મત કહો ખાતન જતા રહો જો તમે ઉઠેલો કને ઉતરાયો તો જેલો કને ઉતરાયો તો ભરત ના પાડતા તો અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો આયો કે શું કરવા? કકડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બીવડાવ્યા છો અમને? તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે? રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાબા નહીં આવી હું એમને લેવા તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એ રે શું કહ્યું તાર કે તમે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા હોવાથી તમે બીવડાવો છો, તમે લેવા આવ્યો છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા છો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઉભા છે ને તમે તેની જો વાત કરો છો તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યો છો રાતે 11 વાગે તો બી ના પાડે છે? એનું કારણ શું? બોલો કાકા, શું નામ તમારું? બાબુભાઈ બાબુભાઈ? નથુભાઈ પટેલ. બાબુભાઈ નથુભાઈ પટેલ. હા કઈથી આવ્યા તમે? હું અમદાવાદથી. હે? અમદાવાદ. અમદાવાદ? મૂળ વતન કયું તમારું? મૂળ વતન તો મહેસાણા બાજુ દાણુદરા ગામ. મહેસાણા બાજુનું? હા ચાણસ્મા તાલુકામાં. મહેસાણા ચાણસમાં તો પાટણમાં આવે હા કે મહેસાણામાં આવે? ચાણસમાં? ચાણસ્મા મામા મહેસાણા બધું એક. મહેસાણામાં આવે? હા અચ્છા, કયું ગામનું નામ કીધું? દાણુદરા. બરાબર. તો કેટલા દિવસથી કઈ બહાર રહેતા હતા? બહાર હતો ત્રણ દાડા ફરજ હતો પછી આ વીરસિંહ ખરા બાપુ હા. એમને કીધું તમારે હું મોકલું મારું નામ. અત્યાર સુધી કઈ રહેતા હતા તમે? હે? અત્યાર લગીને કઈ હતા? તો અમદાવાદ હતો. અમદાવાદ કોના ઘેર? આમાં પે બાબલો હતો એક એ બધું કાઢી મેલ્યો. તમારા છોકરા છે? એક સર શું નામ એનું? ભરત. ભરત. શું કરે છે? એક નોકરી કરે છે. તો ઘર છે તમારા? ઘર પર બધું છે? હે? ઘર છે? ઘર હતું એના નોમે છે. એના નામે છે? હા. લીધું તું કોને? તમે લીધું તું? છોકરાએ લીધું તું? મેં લીધું હતું ના નોમે લીધું. એના નામે લીધું તું તમે? તો રાખતા નહીં તમને? હે? રાખતા નહીં અત્યારે? ના બહુ નહીં રાખતી. બરાબર. બહુ કેમ મકાન ખાલી નહીં કરવાનું ખાવાતી નથી. આજે કેટલા દિવસે જમ્યા તમે અહીંયા આગળ? આજ 2 દિવસથી. 2 દિવસે જમ્યા? હા 2 દિવસથી ભૂખ્યા હતા? હા. નિકુલ બળ ખરું ને, નિકુલ ગામ એ ખોડિયામાર મંદિર ખરું ને એ જ ખાવા મળતું હતું. બરાબર. પેલા ભોલાભાઈ જમાડતા હતા એ? નહીં વાત હતું. ભોલાભાઈ જમાડતા હતા એ? હા 2 દિવસથી ભૂખ્યા હતા તમે તાર? 2 દાડા ગોઠિયા કહું 5 રૂપિયા. ગોઠિયા? 2 દિવસથી ગોઠિયા ખાતા હતા? હા ગોઠિયા કહું કે ચવાણું કહું. અહીં કોણ મૂકવા આવ્યું હતું તમને? હું માથે આવ્યો પરંતુ રણજીભાઈ પાસ ઋષિભાઈ ખરા ને તમે ખેડાની બસમાં બેસી જાઓ રિક્ષામાં એથી બાર તો અમદાવાદ એક રિક્ષા ભાઈ બંધ હતો ઓળખું કે હું ખેડા મૂકી જાઉં તો અડધા મૂકી જાઉં. બરાબર. નાર ચોકડી. નાર ચોકડી બીજી બસ બદલી રિક્ષા રિક્ષા બીજી આવી પછી હોય રિક્ષા લઈને કશો વાંધો. કેટલી ઉંમર છે તમારી? મારે 80 વર્ષ થઈ 80 વર્ષ થઈ ગયા? હા ક્યાં 80 વર્ષ થઈ ગયા તમારે એમ? તારે 80 વર્ષ જોયું નહીં એટલે બાપરે. તકલીફ છે. પટેલ બાબુભાઈ 1/1/1942, સરસ્વતી પાર્ક, નારાયણનગર વિભાગ, ખોડિયારનગર, અમદાવાદ. અમદાવાદનું છે? હા બરાબર. તો તમારા છોકરાને ખબર છે તમે અહીંયા આવ્યા છો? એ ખબર નહીં હું એમાં આવતો કેમ? એ કે તમારે જો જવો તો એમ કીધું એટલે મારે આવતું રહેવું પડે. જો જવો તો જતો અહીંથી નીકળી ગયા? હા ખરું કહેવાય. સારું. બરાબર. શું કે 2 દિવસથી બાપ ભૂખ્યો? બહુથી 2 દિવસથી બાપ ભૂખ્યો છે એ ખબર જ નહીં એને? ખબર છે. ખબર છે?
વવરા તે પેલું ભાખરી ભાખી અને સાસ આલી ભાખરી રોટલો રોટલો ખાધું બીજું કઈ નહીં શાક નહીં કઈ નહીં કશું જ નહીં નહીં. છાશ અને રોટલો બસ શાકય નહીં. ના તો તમે છોકરાને કીધું નહીં કે આવું કરે છે તારું વહુ એમ? એટલું અમુક નથી તો બી જ્યું છે બી ગયો છે. ઓહો. કશું વાંધો નહીં, ચલો બરાબર, આરામથી અહીંયા રહો, કોઈ જાતની ચિંતા ના કરશો, બરાબર ને? ગમશે નહીં? અહીં ગમશે ને તમને? ઓહો. જે જરૂર હોય તમારે રમેશભાઈને કહી દેવાનું, હો ને? બરાબર, આરામ કરો, હો ને? અત્યારે વાગ્યા છે રાતના 11 અને એક દીકરો છે એના પપ્પાને લેવા આવ્યો છે, તો આખી સ્ટોરી જોવા જેવી છે, બન્યા રહેજો વિડીયોની અંદર. યસ, આવો. બાબુ કાકા, તો કોણ આવ્યું? બાબુ કાકા જોજો, કોણ આવ્યું? બાબુ કાકા, બાબુ આ કોણ છે? બાબુ તમારો બાબો છે? શું નામ એનું? એમનું નામ શું? ભારત ભરતભાઈ. હા રહો ઘેર લેવા માટે જ આવ્યો. મને આવવાનું ચમ એમ તો શું તકલીફ હોય? ખાવાનું બધું મને આવવાનું મારાથી કોઈ તકલીફ હોય? મારે તમારે ગમે એવું હોય પણ મને ખાવાને આથી ગંધ કરે કાન ચગલા કરે ને આપણે બાળકો પડી ખોટું છે મને આવું અને ખાવા હાલો તો નહીં ખાવાનું મારે આવવું નહીં બસ બરોબર છે. હે હવે એ આવી છે ચંદ્રિકા, ખુદ ના પાડે છે આવવાની, બોલો. એ કે તમારે જોવા જવું જો પણ હું ન એ કે અમુક પણ વાત તો આપણો હવે ના કે તો આવી રહી લો. મને લે ભાઈ, તું કઈ બસ, દે, બસ, વાત બસ, કર. ચમ નહીં આવું? એમ તમે ખાવા આલો તો કઈ બસ એક રોટલો ને અને છાશ આલી દે પછી પતી ગયું અને દૂધ ભાખરી કોઈ નતા, ચમ નહીં કહેતા તમે? મને આવું તમે પોતે કીધું જવાનું તો જ્યાં નહીં વાને આવું બસ વાને આવું હું નહીં આવું બસ બાબુ કાકા નહીં જવું ને આપણે? હા જવું નહીં ને આપણે? નહીં જવું. હા, ઓકે, ચાલો, કશો વાંધો નહીં. બબે ના પાડે, બરાબર? સ્વૈચ્છિક ના પાડે છે એટલે કશું લેવા મને દાદા, હું નહીં આવવાનું બાપા નહીં આવું નહીં એક વખત કીધું તમારું સ્વભાવ જોઈ લીધું એટલે નહીં આવવાનું બસ હું આવી લેવા તમને પ્રેમથી. આવો આવ્યો પ્રેમથી બરાબર આવ્યો પણ મારું મોત આવી ગયું છે મને નહીં આવવાનું લેડો. નહીં આવવાનું કોઈ જોયું હું નહીં આવવાનું તમે કહેશો એમ રાખશે એ રહી તો હા તમે કહેશો એમ રાખશે એ રહી. કોઈક આગુ પાછું થાય તો મને કહેજો. એમ નહીં, ઓમ સુરત હોય એટલે તમે એમ કહો કે મને ચંદ્રિકા હારું રાખો તો મને ચંદ્રિકા ફાઈ જવું હોય. તો અત્યારે શું તકલીફ પડી તમને? પપ્પા તમે આવું કેમ કરો? બધી પેલા ઈ ના, કામ મારે નિતાળી ખાવાનું આવી કોઈ જગ્યામાં નહીં મળે નહીં મળે ખાવાનું જો બધા બાર રોડ પર બધા આખા બધા હમણાં ખા નહીં આવું તે તો હા, તમે નહીં બહાર મળે. જઈને એવું કહો તો પછી હું શું હું કર્યું તો- છે મને આવું આમ નહીં ઘર બીજા માનું બની આવો આમ બની આવું હું નહીં આવું આમાં ભલે મરી જવું હોય ગમે તે થાય પણ હું નહીં આવું હું નહીં આવું બસ એક વખત ઓકે બાબુ કાકા હોઈ જાવ, ચિંતા ના સુઈ જાવ, શાંતિ ચલો, હા? આરામથી હોઈ આ જાવ. રીતે ના ચાલે દાદા, હું તમને લેવા આવી હેડો. નહીં આવવાનું હું નહીં આવી એક વખત કીધું નહીં આવવાનું હું એ ના પાડો એમને એવું તો શું તકલીફ પડી તે પછી ના પાડે એ તારે વિચારવાનું હોય હું નહીં આવું કે એમને હવે જરાય તકલીફ ના પડે, બરાબર? તકલીફ તો હું એ ઘરમાં નહીં બેસતી. ઘરમાં કોડો તમે વિચારો. હું નહીં આવું ગમે તે કરો તો એને મારું મોત થાય છે કશો વાંધો નહીં તા. હું એ જોઉં તો જો તમે મને કહો કહું કરવા કે તું આઈ તું જોડે સંજય જોડો તો તમે મને કટું કરવા આઈ તો ચમ તમારા છોકરાએ તમને નતું કીધું મારું પગું કર્યું તે તો તમે કોણ મુકાવું ના તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું એમ જ કહું ખાતન જતા રહો જો તમે ઉઠેલો કને ઉતરાયો તો જેલો કને ઉતરાયો તો ભરત ના પાડતા તો અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો
જમ જમ કરવું એમ કરજો પોતાના છોકરાનું ઘર થાય છે એટલે બટન ઊંચી કરી દેવાની પેટે મરજો તો હું પેટે મરી જાઉં બેન. ઓહો. બેન તમે લેવા આવ્યા છો કે ખખડાવા આવ્યા લેવા આવ્યો કે શું છો? કરવા ખખડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બીવડાવ્યા છો અમને? તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ. એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાબા નહીં આવી હું એમને લેવા તો તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એ રે શું કહ્યું તારે કે તમે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા અવાજથી તમે બીવડાવો છો, તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા હશો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઉભા છે ને તમે આ તેની જો વાત કરો છો તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યા છો રાતે 11 વાગે તો બી ના પાડે છે? એનું કારણ શું? અત્યારે આટલા બધાની હાજરીની અંદર તમે એ આટલું તમે એ રીતે વાત કરો છો. તમારી ભાષા છે આ રીતે લઈ જવાની રાતે 11 વાગે? આવી રીતે લેવા આવ્યા છો તમે એને? લેવા આવ્યા હતા તમે કેટલું પ્રેમ હોય તો કેટલા મતલબ એ કર્યું હોય કે પપ્પા હેડો તમારી ભાષા એવી હોય છે તમારે બીવડાવી વાતો તમે બીજી બધી વાર્તાઓ કરો છો આગળ. મેં આ અંતે ને બધી કરતા વાર્તા કરવા આવ્યા છો આગળ. ચલો કાકા હોઈ જાઓ સાથી. ચલો હા તમારે જવું નહીં ફાઇનલ ને? હા તો ચલો હોઈ જાઓ. ચલો હોઈ જાઓ ભાઈ. આવવા ના પડે હા બોલો. બધા બે આવવા ના પડે છે. દાદા હેડો હા, પછી કીધું ફોન તમને કરું હું અહીંયા જ છું. પેલા જ્યાં કઈ તકલીફ છે કીધું કઈ સબ ના પાવતે ના એને નહીં જોવાનું. તે તો દાદા તને કોકના ઘરનું આપણે ના જોવાનું હોય જો પપ્પા તમે બાજુવાળાનું પકડી રાખો કે બાજુવાળું આમ કે તેમ. બાજુવાળાનું આપણે ના જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું. બોલાવી તો ના બોલવા દે. મારે નહીં આવવાનું, મારે કઈ નહીં. કાકા 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 મારી તમને એમ નહીં એક તક આલાય અમને આલવી છે? એક તક આલ દઈએ. આ બેન કે છે બેન બોલો શું કહો છો? પપ્પાની જેમ રાખશો કમ્પ્લેટ? હા હા પપ્પાની જેમ રાખો ને હવે મારી ભૂલ થઈ જાય હું તમને આજથી અસલ રાખું હેડો હવે બોલો. મમ્મા બોલવું ના દો અને બૂમા બાર બસ. કોઈ ચિંતા નહીં. તમને તકલીફ લાગે આપણા દરવાજા ખુલ્લા જ છે. નહીં તો હું કાર્ડ આલ દઉં છું તમને. રિક્ષા કરીને આવી જવાનું. કોઈ રિક્ષાવાળાને ભાડું આલવાની જરૂર નથી. બરાબર? તમારે સીધી રિક્ષા લઈને આવી જવાનું. બહુ ચિંતા કરવાની. હવે તમારે 2 ઘર થઈ ગયા. કેટલા થઈ ગયા? બે ગયા. એ ઘર આજુબાજુ થાય તમારે સીધું મારતો આવી જાય. એ કહે છે બેન બધું હું કરીશ અને મસ્ત રાખીશ એવું કહે છે. બસ હવે લઈને જઈએ. એક તક આલવી છે? હા? એક તક આલ દઈએ. કીધું કે લઈ જાઓ વાંધો નહીં. હાલો ને એક તક આપણે હું યાર છોડો ને આપણા છોકરા છે યાર. હલો બરાબર ને? હલો ચલો હડો આવી જાઓ હડો. બેન પગે લાગેલો ચલો હડો. ભૈયા કીધું લઈ જાઓ એવું કીધું છે. રાતે 12 વાગે બેન હું જમવાનું બાકી છે મારું. હજુ ખાધું નહીં બેન. માર દે. અમારે જમવાનું બાકી છે અમે બપોરના નહીં પણ હું જમીએ. તો તમારે તો કોમના હું તો વગર કોમનો. પછી ફોન કરું. તમે તો કોમના નહીં જમ્યા હું તો વગર કોમનો. જેમ તરત નહીં પપ્પા ફોન કરી કીધું હા હા કે મારા દાદા નહીં મસ્ત રાખશો ને તમે? બસ ખુશ રાખજો એમને. એ પછી વાત કરું, હજી ત્યાં જ છું યાર. હવે લે એ ભાઈ જોડે વાત કરી લો. હમણાં પછી વાત કરીએ પછી વાત કરીએ એમ ભાઈ શાંતિ જે બી છે. પણ હવે હું શું કરું યાર? એ ભાઈ એમ કહે કે હવે તમે એમને ઘેર લઈ જાઓ ને હાચવજો, બસ એટલું કીધું મને. હું કહેતો નહીં ભાઈ, હું નહીં કહેતો હા. હા ભાઈ હું નહીં કહેતો ભાઈ, હું ના કહેતો હું કહેતો લઈ જાવ. શું? પપ્પા તો હંગાત આવા જ છે. એ નતો મોટો. હવે એ એમ કહે કે મને ખાવા નથી આલતા એવું બધું કહ્યું એટલે હવે ખબર નહીં એવા શું પ્રોબ્લેમ શું ક્યાંથી ક્યાં નડે હવે ખબર નહીં પડતી. તે હું ચંદ્રિકા લઈને આવતા વાત તો કરી, ચોખવટ તો કરી. હા જો ભાઈ એ- ભાઈ એક મિનિટ આપડો. હા બોલો. તમારા પપ્પા તમને આપીએ છીએ, ના. ટોટલી જવાબદારી તમારી રહેશે. ના ના ભલે કઈ પણ થયું તો મારી જવાબ. ભૂકા નીકળી જશે તમારા હા? કારણ કે આ આખું ગુજરાત જોવે છે આ વસ્તુ બેન. હા હા કઈ પણ હવે જો તમારા પપ્પા નીકળી ગયા કે એમને એવી કમ્પ્લેન આવી તો આખા ગુજરાત વાળા તમારા ભૂકા કાઢી નાખશે હા? ફરિયાદ દાખલ થશે. આ તમને કહી દઉં બરાબર કાકા. જમીન બમીન તમારે ઘર પર લઈ લેવાનું. જો ઓવર ના ખાવા ના લે તો ચિંતા નહીં કરવાની બરાબર. કાયદો છે, ટેન્શન લેવાની વકીલ જ છું બરાબર. ભૂખ્યું મરવાની જરૂર નહીં.
ના રહે તો તમને બિંદાસ આવી જવાનું. આ જગ્યા તમારા માટે કાયમ ખુલ્લી છે, બરાબર ને બેન? ટોટલી જવાબદારી તમારા પર જ મોકલું છું હો. હા હા શું તમારું નામ બોલો જોઈએ? ચંદ્રિકા ચંદ્રિકાબેન. કયા આગળ રહો છો? અમદાવાદ અમદાવાદ નારાયણનગરમાં, બરાબર? લઈ જાઓ છો, જવાબદારી ટોટલી તમારી, અને હરખી રીતે રાખજો. હવે બીજી કોઈ કમ્પ્લેન ના આવી જાય. ભાઈ ભરતભાઈ, ના ના ચોક્કસ ચોક્કસ તમારી ફરજ બને છે તમારા પપ્પાને રાખવાની. આ તો જગ્યા હતી, બાકી હવે ના મળ્યા હોય તો કંઈક આડાવડું કંઈક થયું હોય તો શું થાત? ના ના હું પાછો ત્યાં હોતો ફરતો હોત. હે ને? તો જવાબદારી. કાકા ફાઇનલ જવું છે ને? બરાબર? એક તક આલવી, બરાબર ને? એક તક આલવી જોઈએ, બરાબર? જય માતાજી. જય માતાજી. મજા આવી તમને મળીને. હા? અમુક કઈ થાય તો હું આવી તો રે. અરે તમારા માટે તમે દરવાજા મને ખુલ્લા, કહેજો, હું તમને પાછો અહીંયા મૂકી જઈશ. તમારા માટે દરવાજા કાયમ માટે ખુલ્લા. સાંભળો, હું તમને આ મૂકી ખાટલો જઈશ. તમારા માટે, દુકાનમાં આ ખાટલો તમારા માટે ખાલી રહેશે, હા. હે ને? રિક્ષા કરી આવી જવાનું, બીજું કશું કહેવાનું નહીં આપણે. કટ કરો મેહુલ તારા કે છે? મેહુલે ભાઈબંધી કરતી લાગે બાબુ કાકા જોડે. ના ના બરાબર ઉત્તરવા દો સો ચલો, સુખદ સમાધાન થઈ ગયું છે. અને બેન અમારા બહુ મસ્ત લાગશે. બેનનું નામ ભૂલી ગયો. ચંદ્રિકા હસો તો ખરા હવે? ચંદ્રિકા બેન હશે જ. અને થાય, અને બનાવ થાય, સમાજની અંદર ઘરની અંદર તકલીફ થાય, પણ અસલ વસ્તુ છે હળીમળીને રહેવું. અને અમારા ઇન્ટેન્સ એ જ છે કે પરિવાર મસ્ત રીતે રહે. અને બહુ ટૂંકી જિંદગી છે, કાલે શું થવાનું ખબર નહીં, પણ હવે વિશ્વાસ છે કે આ બાબુ કાકા અમારા દુઃખી થવાના નથી. બરાબર બાબુ કાકા? સો અમારું દિવ્યાંગ આશ્રમ છે, અને આ દિવ્યાંગ આશ્રમની અંદર રાત્રે 11:30 વાગે એક ફેમિલી આખી એકત્રિત થઈ છે. અત્યારે તમે પરિસ્થિતિ જોઈ શકો છો. અહીંયા આગળ આપણી 20 રૂમો છે, અને અત્યારે ચલો સુખાદી એક વસ્તુ બન્યું છે, અમને આનંદ છે. ભરતભાઈ સાચવજો તમારા બાપુ. ના ના એ તો વાંધો નહીં. એમને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન ના રાખજો. ના ભરતભાઈ, મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે યાર. ભરતભાઈ કેવો વકીલ છું? અરે જોરદાર ખતરનાક. દો નાખ જમણો કાકા. બાબુ કાકા મળીએ, હા ને? ચલો સારા, ચલો. મને ગમતું જ નહીં. હે? જવાનું ગમતું જ નહીં. નહીં ગમતું? જો દિલ નાખે તો ના જશો, દિલ નાખે તો ના જશો, પણ છે ને જો છોરું કછોરું થાય, પણ માવતર ના એ તો બરાબર. કમ માવતર ના થાય, બરાબર ને? હો ભૂલો માફ કરે માવતર, બરાબર? એ ભૂલ કરતા આપણે એમને સુધારવાના, બરાબર ને? બપોરે યાદ નથી ખબર તો તરત મેં ભરતને ફોન કરી દીધું કે ભરત દાદા નહીં બસ ચલો હડો, સરસ રીતે થઈ ગયું ને? ચલો હડો, આવી જાઓ. હું તો કેટલી